હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવી રહ્યા છીએ કટલેસ। તો તેના માટેની આપણે રેસીપી જાણી લઈએ। અહીં મેં કટલેસ બનાવવા માટે 500 ગ્રામ જેટલા બટેકા લીધેલા છે। તેને આપણે કુકરમાં 4 થી 5 વિસલ વગાડીને બાફી લેવાના છે। અહીં આપણા બટેકા બફાઈ ગયા છે। તેને આપણે ચાલુ ખેડીને આ રીતના મેશ કરીને સરસ એવો માવો તૈયાર કરવાનો છે। આપણે અહીં માવો તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેમાં એક મોટો વાટકો ચોખાના પૌવા નાખવાના છે કોરા। અહીં કોથમીર નાખી છે મેં, અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે। ત્યારબાદ આપણે આમચૂર પાવડર લઈશું, તે પણ સ્વાદ પ્રમાણે તમે નાખી શકો છો। આમચૂર પાવડર અહીં મેં લીધેલો છે। ત્યારબાદ આપણે તેમાં નાખીશું 2 ચમચી સફેદ તલ। આપણે આ બધું નાખીને સરસ રીતે મિક્સ કરવાનું છે। અહીં આપણે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ લીધી છે, તેને પણ આપણે નાખી દઈશું, જેથી કરીને તીખું અને અહીં આપણે ચોખાના પૌવા જરૂર પડે તો થોડા વધારે ઉમેરી શકીએ છીએ। આ બધું આપણે સરસ રીતે એકદમ મિક્સ કરી દેવાનું છે। જોઈ શકો છો કે આવો આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે। તો હવે તેને આપણે આ રીતના બીબું લીધું છે મેં કટલેસનું હાર્ટ શેપનું। તમારી પાસે કોઈ પણ શેપ હોય તો તમે લઈ શકો છો। હવે એમાં આપણે નીચે જરા રવો છાંટવાનો છે, જેથી કરીને કટલેસનો મસાલો નીચે ચોટે નહીં અને બંને બાજુથી ક્રિસ્પી થાય। આ રીતના આપણે મસાલો દબાવીને ભરી દેવાનો છે, બંને સાઈડ સરખો થઈ જાય એ રીતના। ફરી આપણે ઉપર થોડો રવો છાંટીશું, એટલે બંને બાજુ રવાનું પડ ક્રિસ્પી થાય। એટલે આ રીતના દબાવીને બંને બાજુ થોડો થોડો રવો ચોંટી જાય એ રીતના આપણે આ રીતના મિક્સ કરીશું। આ રીતના આપણે ફેરવતું જવાનું છે, એટલે રવો સરસ રીતે બંને બાજુ ચોંટી જશે। આ રીતના આપણે આંગળીની મદદથી બીબામાંથી કટલેસને નીકાળી લઈશું। અહીં આપણી આ રીતના કટલેસ બનીને રેડી થઈ ગઈ છે। આ રીતના આપણે બધી જ કટલેસ આવી રીતના પાડી લેવાની છે। જોઈ શકો છો કે બીબામાં આ રીતના કટલેસ બની ગઈ છે। અહીં મેં બધી જ કટલેસ પાડીને રેડી કરી દીધી છે બીબામાંથી। તો અહીં આપણે આ બધી કટલેસને એકદમ મધ્યમ તાપે તળવાની છે। આપણે મીડિયમ ગેસ રાખવાનો છે, વધારે તેલ નથી આવવા દેવાનું। આ રીતના આપણે ધીમે ધીમે બધી વારાફરતી નાખીને કટલેસને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળવાની છે આપણે। આ રીતના ધીમે ધીમે આપણે ઉપર નીચે ફેરવતા જશું, અને કટલેસને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કલર આવવા દેવાનો છે, એટલે એકદમ સરસ પડ ઉપરનું ક્રિસ્પી થશે અને અંદરનું એકદમ સોફ્ટ થશે। જોઈ શકો છો આપણે અહીંયા કટલેસનો કલર ફરી ગયો છે। તો હવે આપણે આને બહાર લઈ લઈશું અને કાઢી શકીશું। કટલેસનો આપણે કલર થઈ ગયો છે, આપણે જેવો જોઈતો હતો તેવો બની ગયો છે। આપણે કટલેસ આ રીતના આપણી બધી તળાઈને રેડી થઈ ગઈ છે। જોઈ શકો છો તમે પણ આ રીતના બનાવી શકો છો કટલેસ। અંદરથી એકદમ સોફ્ટ બની છે અને બહારનું પડ એકદમ સરસ ક્રિસ્પી થયું છે। ખાવામાં પણ બહુ સરસ ટેસ્ટ આવે છે। તો તમે પણ આ રીતના બનાવી શકો છો। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।